રાધોડ નંબર 2 માં કોંગ્રેસનો હુંકાર ઇન્દ્રેશભાઈ પરમાર મેદાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે થરાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જેમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ઇન્દ્રેશભાઈ ઇમામભાઈ પરમાર અને તેમની ટીમે વિજય મેળવવા માટે રાત દિવસ એક કરી દીધા છે, જેમાં ઇન્દ્રેશભાઈ પરમાર અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને વોર્ડ નંબર 2 ની સાંકડી ગલીઓ હોય કે મુખ્ય મહોલ્લા તેઓ દરેક મતદારના દ્વારે પહોંચી રહ્યા છે, જેમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન તેમને જનતાનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં મતદારો સાથેની વ્યક્તિગત મુલાકાત અને તેમની સમસ્યાઓ સાંભળવાની શૈલીએ ઇન્દ્રેશભાઈ પરમારને લોકોની નજીક લાવી દીધા છે, જેમાં રાજકીય વિશ્લેષકોના મતે ઇન્દ્રેશભાઈ પરમારની સૌથી મોટી તાકાત તેમની સર્વ સમાજને સાથે લઈ ચાલવાની ક્ષમતા છે, જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક સમાજના લોકો સાથેનો તેમનો મિલનસાર સ્વભાવ અને પકડ આગામી ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે। વોર્ડ નંબર 2 ના સર્વાંગી વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ। દરેક સમાજ અને દરેક વર્ગનો સાથ મળી રહ્યો છે અને આ વિશ્વાસ જ અમારી જીતનું મુખ્ય કારણ બનશે, તેમ ઇન્દ્રેશભાઈ પરમાર ઉમેદવાર જણાવી રહ્યા છે, જેમાં ચૂંટણીના જંગમાં કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે ઇન્દ્રેશભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેમાં વહેલી સવારથી જ મોડી રાત સુધી પ્રચાર કાર્યક્રમો, બેઠકો અને સંપર્ક અભિયાન ચલાવી તેમણે વિરોધી છાવણીમાં ફફડાટ ફેલાવી દીધો છે। હવે જોઈ રહેશે કે પ્રચારના આ તેજ ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર 2 ની જનતા કોંગ્રેસના હાર ન માનનાર ઉમેદવાર ઇન્દ્રેશભાઈ પરમાર પર જીતનો કળશ ઢોળે છે કે કેમ, એ તો હવે આવનારો સમય જ બતાવશે। એવા ક્યુંભાઈ ચૌહાણ, વાવ, થરાદ।